વીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ત્રિનેત્રની શરૂઆત કરીએ તો ગુજરાતના કેટલાય ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત છે. પાયાની સુવિધાઓ પણ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી નથી. વિકાસની તો હવા પણ આ ગામડાઓ તરફ વહેતી નથી દેખાતી. 19મી સદી જેવા દ્રશ્યો આજે પણ ગુજરાતના અનેક ગામડાઓમાં જોવા મળી જશે. ભલે ને ગુજરાત મોડેલના ઢોલ જોરશોરથી વગાડવામાં આવતા હોય, સ્થિતિ કંઈક અલગ જ છે. વિકાસની વાતો વચ્ચે પાયાની સુવિધાઓનો અભાવ. ગુજરાતના કેટલાય ગામડાઓમાં 19મી સદી જેવી સ્થિતિ. અંતરિયાળ વિસ્તારોના વિકાસમાં તંત્રના આંખ આડા કાન. તમને કદાચ ખ્યાલ હોય તો આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી પોતાના બાળપણમાં નદી પાર કરીને શાળાએ જતા. આ વાત અંદાજે 19મી સદીની છે, જ્યારે ભારતમાં બ્રિટિશ રાજ હતું અને લોર્ડ મિન્ટો વાઇસરોય હતા. તે સમયે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને શાળાએ જવા ગંગા નદી વચ્ચે આવતી અને ત્યાં કોઈ સુવિધા ન હોવાથી તેઓ નદી પાર કરવા મજબૂર હતા. આજે ભારત 21મી સદીમાં છે અને દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક સત્તા હોવાની વાતો કરાઈ રહી છે. ત્યારે પણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધા નથી. સદીઓ પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અને નવાઈની વાત એ છે કે તેમ છતાં ગુજરાત મોડેલની દેશભરમાં વાહવાઈ કરાઈ રહી છે. કે જે લોકો 2022ની વિધાનસભા ઇલેક્શન વખતે આવી અને એના ગામ લોકો 5 થી 6 ગામડાના લોકોને ભેગા કરે છે અને એમને એવું કહેવામાં આવે છે કે તમારો અહીંયા નદીનો બ્રિજ હવે પાસ કરાવી દીધો છે, તમે લોકો અમારી સાથે રહેજો અને તમે લોકો સાથે રહેશો તો બ્રિજ તાત્કાલિક કામ કરવામાં આવશે. તો ત્યારે એવા સમયે ગામ લોકો ખુશ થઈ અને તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના જિલ્લાના તાલુકાના હોદ્દેદારો બોલાવી અને ઘોડી ઉપર એમાં ગામની જઈને સ્વાગત કરવામાં, ઘોડી પર વરઘોડા કાઢવામાં આવે છે. અને એ નેતાઓ, અમુક નેતાઓ તો લોકસેવક બનીને આવેલા, એ લોકસેવક બનીને આવેલા નેતાઓ અહીંયા આ નદીની અંદર, આ જગ્યા ઉપર એ નેતાઓ ખાતમુહૂર્ત કરે છે અને લોકોને કહેવામાં આવે છે તાત્કાલિક ધોરણે જેવું ચૂંટણી પડે આ બ્રિજનું કામ કરવામાં આવશે. ત્યારે એથી 5 થી 6 ગામના લોકો એમના સંપર્કમાં આવીને એમને મત આપે છે. પરંતુ જેવી જ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા વખતે હાર થાય છે, આજથી 3 વર્ષનો સમય થઈ ગયો છે, એક પણ તાલુકાથી લઈને પ્રદેશ કે જિલ્લાનો એક પણ હોદ્દેદારો આવ્યા નથી. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને, તે બનાસકાંઠા જિલ્લાના છે અને દયનીય સ્થિતિમાં જે બાળકો દેખાઈ રહ્યા છે ને, તે અમીરગઢના કાકવાડા ગામના છે. પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહેલા બાળકો કદાચ દરરોજ પોતાના મનમાં સરકારને સવાલ કરતા હશે કે સારી સુવિધાઓ પર અમારો અધિકાર નથી. શિક્ષણ માટે સંઘર્ષ કરતા બાળકોને જુઓ, તેમને માથે મૂકેલા બસ્તાને જુઓ. આવી સ્થિતિમાં ભારતનું ભાવિ કેમ ઉજ્જવળ બનશે? અહીંના લોકો માટે તો દર ચોમાસું સમસ્યા લઈને આવે છે, કારણ કે વર્ષો થયા સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, પણ વિકાસના નામે ફાકા ફોજદારી કરી ખાનારા નેતાઓને આ વાસ્તવિકતા દેખાય છે ક્યાં? બાળ બચ્ચા મુખમાં ખૂબ તકલીફ છે. મન ઉપાડીને આ નદી પાર મેલા ભણાવવાની ખૂબ તકલીફ. અને એવો સમય ખૂબ નદી આવે તો ખૂબ મન તકલીફ થાય ડબલ. તે ભલા થાય સાહેબ ગો મર્યું ના કરો, અને સાહેબ લોકો ખૂબ આવે, ખૂબ કરીને કાંઈ પણ હજી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. ચોમાસામાં નદીઓમાં પાણીનો પ્રવાહ પ્રચંડ હોય છે, તેમ છતાં અહીંના લોકો પોતે અને પોતાના બાળકોના જીવ જોખમમાં મૂકી શાળાએ મૂકવા જાય છે. હવે 4 મહિના તો શાળાએ રજા રાખીને તો ન ચાલે ને. પણ સરકારને આ લોકોનું પેટમાં નથી બળતું, કારણ કે જેના પેટ ભરેલા હોય તેને ભૂખ્યાની વેદના કેમ સમજાય?
બાળકોને ભણવા મોકલવો હોય અમને મોટી તકલીફ પડે. 8-10 કિલોમીટર ફરીને મારે જવું પડે. અહીંયાથી ઉતારે તો બાળકો તણાવવાની સંભાવના હોય. મા બાપ સાહેબ ખેતરમાં કામ કરે કે બાળકોને જો પેલું થાય, બાળકો હાથે રહે, એવી મારી સમસ્યા ઉભી થઈ. મેલવાઈ જવા લેવાઈ આવવા અમારે ખૂબ તકલીફ છે. પશુધનને તકલીફ પડે, દૂધ વાળાને તકલીફ પડે, ડેરી આમાં કયા ગામમાં અમે આ બાજુ રહ્યા, આ 6-7-8 ગામ ચાલે એને મોટી સાહેબ સમસ્યા છે. આ પુલનું કોઈ ઉદઘાટન કરીને જાય, મુહૂર્ત કેટલી વેળા કર્યું હોય, બોલ ધોળા વટ્યા, ઢોલ વગાડ્યા, પણ એનું કોઈ પુલનું કોઈ થતું નથી. વિકાસની વાતો વચ્ચે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. અધિકારીઓ અને નેતાઓને રજૂઆતો કરીને થાકી ગયા છે, પણ તેમનો અવાજ કોઈને સંભળાતો નથી. કારણ કે આ તો ગ્રામ્ય વિસ્તાર છે, અહીંયા કામ કરીને ફોટા થોડી પડાવાય છે. પણ સાહેબો, દરેક કામ ફોટો પડાવવા માટે નથી હોતા. થોડા કામ લોકોની સુવિધાઓને ધ્યાને રાખીને પણ કરો, કારણ કે અંતે તો આ બધાય તમને ચૂંટ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.